तो स्वागत है गाइस तमारू वीके क्रिएशन एक नेक्स्ट वीडियो ની અંદર। तो आज આપણે એક જોરદાર રામાપીરનું લિરિક્સ વાળું સ્ટેટસ બનાવતા શીખવાડવાના છે। તો ચેનલ પર ના હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને આપેલા બેલ નોટિફિકેશન ઓલ પર સેટ કરી દેજો, કારણ કે આવા જ વિડિયો નોટિફિકેશન તમને સૌથી પહેલા મળી શકે અને તમે નવા ટ્રેન્ડિંગ સોંગ ઉપર સૌથી પહેલા સ્ટેટસ બનાવતા શીખી શકો। તો ગાइस વિડિયોને સ્ટાર્ટ કરતા પહેલા એક ડેમો પ્રી વિડિયો જોઈ લઈએ, પછી આપણે જે વિડિયો છે એને આપણે આગળ સ્ટાર્ટ કરીએ। તો ડેમો સ્ટેટસ જોઈ લઈએ। પોકરણનો પીર એવું ક્યાં છે ભાઈ કે જગતના મેણા કદાય અજમલ રાજાએ સાંભળ્યા ને ભાઈ, તેદીથી મારેથી રેવરાનું નતું નીના ઘરે અવતાર લીધો તો ભાઈ। तो गाइस यार बस एक ही चीज कहूंगा कि अगर ये वीडियो आपको जरा सी भी अच्छी लगे तो प्लीज यार इस वीडियो को लाइक करना, और जिन लोगों ने पहले से सब्सक्राइब कर रखा है उनको दिल से सलाम, और जिन्होंने सब्सक्राइब नहीं किया है वो प्लीज चैनल को सब्सक्राइब कर ले। तो चलिए शुरू करते हैं। तो અહીંથી ગાइस તમારે જે અલાઇટ મોશન એપ્લિકેશન છે એને તમારે ઓપન કરવાની છે। ઓપન કરશો એટલે કંઈક આ પ્રકારની તમે તૈયાર જે પ્રોજેક્ટ છે એને તમને લિંક ડિસ્ક્રિપ્શનમાં પ્રોવાઈડ કરી દઈશ, એને તમારે ઇનપુટ કરીને રીતે ઓપન કરી લેવાનું છે, બરાબર છે। જે તમે પ્રોજેક્ટને ઓપન કરશો એટલે તમે જોઈ શકો છો તમને અંદર સોંગ મળશે, લિરિક્સ મળશે અને અંદર તમને ઇફેક્ટો પણ મળી જશે। તો હવે તમારે અહીંથી પહેલા સુધી રહેવાનું છે। પહેલા સુધી તમે જોઈ શકો છો અહીંથી આપણે જે એક લેયર છે એમાં તમે વીકે લખ્યું છે, વીકે ક્રિએશન। તો તમારે અહીંથી જે વીકે છે એની પર તમારે ક્લિક કરવાનું છે, લેયરવાળી વીકેવાળી લેયર પર, અને ક્લિક કર્યા બાદ ટેક્સ્ટ વાળો ઓપ્શન છે તેની પર ક્લિક કરીને તમારું જે પણ તમારું નામ હોય એ તમારેથી લખી રહ્યું છે તમારા ચેનલનું, બરાબર છે। હવે તમે જોઈ શકો છો તમે લખેલું નામ એટલે તમારે આગળ તરફ આવવાનું છે। આગળ તરફ આવ્યા બાદ આપણે જે લિરિક્સો પૂરો થાય છે ત્યાં આગળ મેં એક બીટમાર્ક આપ્યો છે, ત્યાં આગળ તમારે આવવાનું છે અને ત્યાં આગળ તમારે પ્લસ વાળો જે આઇકન છે તેની પર ક્લિક કરવાનું છે। મીડિયાવાળો જે ઓપ્શન છે તેની ઉપર તમારે ક્લિક કરીને તમારે આ તમને ફોટો લેવાનો છે રામાપીરનો। આ જે ફોટો છે તમને ટેલિગ્રામ રૂપમાં મળી જશે, બરાબર છે। હવે જે ફોટો છે એને તમારે આ રીતે લઈ લેવાનો છે, ત્યારબાદ તમારે ઉપરના થ્રી પર ક્લિક કરવાનું છે અને ક્લિક કર્યા બાદ આ જે ફોટો છે એને તમારે ફૂલ સ્ક્રીનમાં કરી નાખવાનો છે। તો તમે જોઈ શકો છો કે આપણે ફિલ ટુ કમ્પોઝિશન પર ક્લિક કરશો એટલે ફોટો ફૂલ સ્ક્રીનમાં થઈ જશે। હવે જે ફોટો ફૂલ સ્ક્રીનમાં થઈ જાય એટલે ફોટાની જે લેન્થ છે તમારે મ્યુઝિકના એન્ડ સુધી કરી નાખવાની છે, બરાબર છે। કંઈક આ પ્રકારે તમે જોઈ શકો છો। હવે આ જે ફોટો છે એને તમારે નીચે તરફ ખેંચીને આપણું જે મ્યુઝિક છે એની ઉપર તમારે ફોટાને કમ્પ્લીટલી મૂકી દેવાનું રહેશે, કંઈક આ પ્રકારે તમે જોઈ શકો છો। હવે ફોટો મૂકી દીધો છે। હવે ગાઈસ તમે જોઈ શકો છો કે આપણો જે વિડીયો છે એ જોરદાર રીતે બની તૈયાર થઈ ગયું છે। તો હવે આ જે વિડીયો છે એને તમારે ફક્ત એક્સપોર્ટ કરી લેવાનું રહેશે। તો આપકો તમને વિડીયો ગમ્યો હશે, વિડીયો ગમ્યો તો એક લાઇક કરી નાખજો, ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને આપેલા બેલ નોટિફિકેશન ઓલ પર સેટ કરી દેજો, કારણ કે આવા જ વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી શકે। અને વિડીયોની અંદર તમને કંઈ પણ પ્રોબ્લેમ પડ્યો તો તમે મને કમેન્ટ કરી શકો છો, તો તમે મને વોટ્સએપ મેસેજ પણ કરી શકો છો ગાઈસ। તો આથી વિડીયો આપણે પૂરું કરીશું, પછી મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર। જય માતાજી।